અયોધ્યામાં આકર્ષણનું કેન્દ્ર બની છે દેશની સૌથી વિશાળ ફ્લોટિંગ। હું અત્યારે અયોધ્યાના સરયુ ઘાટ પર છું અને તમે જે મારી પાછળની તરફ જોઈ રહ્યા છો એ છે દેશની પહેલી સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી। આ એ એલઈડી સ્ક્રીન હશે કે જેમાં 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યાત્રાળુઓ નિહાળશે। પરંતુ આ ફ્લોટિંગ એલઈડીની શું ખાસિયત છે, શા માટે તે દેશની સૌથી મોટી, ઉત્તર પ્રદેશની પહેલી ફ્લોટિંગ એલઈડી છે, તેને લઈને સમજવું છે। અને જે આખો પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે તે ગુજરાતી છે, એનઆરજી છે। જિગ્નેશભાઈ, વર્ષોથી તમે વિદેશ સેટ થયા અને કેટલા સમયથી આ પ્રોજેક્ટમાં જોડાયેલા છો? હું 8 મહિનાથી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું અને અમે આખો પ્રોજેક્ટ ત્યાંથી રન કર્યો છે, અમેરિકાથી। ઓકે, અચ્છા, જરા સ્પેસિફિકેશન કહો આના, કેટલી લંબાઈ, ઊંચાઈ, શું વિશેષતા છે? 69 ફૂટ લાંબી છે અને 18 ફૂટ ઊંચી છે। અચ્છા, હા, અને આ દેશની સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી છે। ઓકે, તો તમે તો અમેરિકા હતા, પછી આખો પ્રોજેક્ટ કેવી રીતે હેન્ડલ કર્યો? બાય ફોન, બાય એવરીથિંગ। અચ્છા, 22મી તારીખે તો લોકો આમાં જોશે પ્રાણ પ્રતિષ્ઠાને, એ પછી શું આનો ઉપયોગ હશે? આનો ઉપયોગ એવો હશે કે રામ મંદિરના દર્શન એવરી ટાઈમ થશે અને પ્લસ બધાને રોજગાર મળે, એટલે એડવર્ટાઇઝ બી થવાની છે આની અંદર, બસ। ઓકે, અને બીજો આવો કોઈ પ્રોજેક્ટ અયોધ્યા માટે તમે વિચારી રહ્યા છો? હા, એ હવે આવનારા 6 મહિનામાં, એટલે આ પ્રોજેક્ટ 22મી પછી બીજો પ્રોજેક્ટ થઈ રહ્યો છે જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે, જ્યાં શુદ્ધ શાકાહારી ભોજન મળશે બધાને। અને આખા ઇન્ડિયાનું જેટલું બી શુદ્ધ શાકાહારી છે, લાઈક કેરલા, ગુજરાત, રાજસ્થાન, એ બધું જ આ રેસ્ટોરન્ટમાં હશે। જે રેસ્ટોરન્ટ હશે 3 માળની હશે અને એર કન્ડિશન હશે। અચ્છા, એટલે કે તમારે કયા રાજ્યનું ભાણું જમવું છે તમે નક્કી કરી લેજો, તમને મળી જશે, બધું મળી જશે, પાણીપુરી બી મળી જશે। અચ્છા, ગુજરાતી લાડુ, લાપસી, ચૂરમા, આવો બધો પ્લાન છે? બધું જ મળી જશે। ઓકે, જરા આ એલઈડી ની આપણે વાત કરીએ, કેટલો સ્ટાફ તમે અહીંયા રાખશો એના માટે કે જે આખું પ્રોજેક્ટને રન કરે? બીકોઝ તમે તો લગભગ 8 મહિનાથી અમેરિકા નહીં, અયોધ્યા જ વસી ગયા છો। હું અહીંયા હવે 1 વર્ષ અહીંયા જ છું આ પ્રોજેક્ટ માટે, અને બીજા અમારા 6-7 પ્રોજેક્ટ યુપીમાં જ આવી રહ્યા છે, બનારસમાં છે, મથુરામાં છે, અલ્હાબાદમાં છે। તો એ બસ એની માટે હું અહીંયા જ છું હમણાં 1-1.5 વર્ષ, એટલે આ પ્રોજેક્ટને હું રન કરીશ। ઓકે, બહુ જ સરસ। તમે દ્રશ્યમાં જો ફ્લોટિંગ છે, તમને ફ્લોટ થતી દેખાશે આખી એલઈડી। અત્યારે જે જગ્યા પર તમે આ એલઈડીને જોઈ રહ્યા છો ને, એ ઘાટ છે કે જ્યાં નિત્ય આરતી થાય છે સરયુની, અને 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળવા માટે લોકો અહીં આવી શકશે અને આ ફ્લોટિંગ એલઈડીના માધ્યમથી તેને નિહાળી શકશે। આ દેશની પહેલી સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી છે, વિશાળ છે, અને 22મી તારીખ પછી નિત્ય રામલલાના દર્શન આ એલઈડી દ્વારા થવાના છે। એટલે કે એક ગુજરાતી, આમ તો ગુજરાતીઓ વેપારમાં ક્યાંય પાછા ન પડે અને અહીંયા સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું છે। અને આવું જ ફ્લોટિંગ જે રેસ્ટોરન્ટ છે એને પણ ઓપન કરવા જઈ રહ્યા છે એક ગુજરાતી। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।